टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયોથી દિવસની 300 જેટલી ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે છે। આજે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી પહોંચી શક્યું નથી। આ મામલે વધુ વાતચીત કરવા માટે આપની સાથે પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવે જોડાયા છે। સર, જે પ્રકારે પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ટેન્કરોથી પાણી પહોંચાડવું પડી રહ્યું છે। આ મામલે પાલિકાએ શું એક્શન પ્લાન બનાવ્યો છે? પૂર્વ વિસ્તાર જે વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે, પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો વહીવટી વોર્ડ નંબર 4, 5, વોર્ડ નંબર 15 આ વિસ્તારમાં લો પ્રેશરની અને પાણીની ન મળવાની કે ઓછા મળવાની ફરિયાદો બહુ હોય છે અને ધ્યાનમાં રાખીને હાલમાં લગભગ અંદાજિત આપે કહ્યું પ્રમાણે લગભગ 300 જેટલા ટેન્કરો આપવામાં આવે છે રોજે રોજ। પરંતુ આ બાબતમાં વડોદરા મહાનગરપાલિકાએ અગાઉથી જ કામો મંજૂર કરીને હાલમાં કામો સ્થળે ચાલે છે। પૂર્વ ઝોનની સ્પેસિફિક વાત કરીએ તો રાયકા જે મહીસાગર નદી સ્થિત આપણો રાયકા ફ્રેન્ચવેલ છે, ત્યાં આગળ નવો રાયકા WTP લગભગ 125 કરોડના ખર્ચે WTP બની રહ્યો છે, જે લગભગ આવનારા ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર 2026માં પૂર્ણતાના આરે થશે અને પૂર્ણ થશે। પછી રાયકાથી લઈને વડોદરા શહેરમાં અને પૂર્વ ઝોન સુધી પૂર્વ વિસ્તાર સુધી એક ફીડર લાઇન નાખવાની છે, લગભગ 107 કરોડના અંદાજ ને લગભગ ટૂંક સમયમાં એને પણ મંજૂરી મળવાની છે। એ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે। એટલે લગભગ જો મહીસાગર સ્ત્રોતની વાત કરીએ તો પૂર્વ ઝોન માટે લગભગ 250 થી 300 કરોડ જેટલા ખર્ચેના આયોજનો હાલમાં ચાલી રહ્યા છે, જે લગભગ આવનારા ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાના છે। વોર્ડ નંબર 5ની વાત કરીએ તો વોર્ડ નંબર 5માં બાપોદ અને એની આસપાસનો કેટલોક વિસ્તાર કે જેમાં હાલમાં પાણી જે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી આપવામાં આવે છે એમાંથી એ વિસ્તાર થોડોક દૂર પડે છે અને છેવટે આવે છે। એને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 વર્ષ પહેલાં એનું આયોજન કરી દેવામાં આવેલું હતું અને હાલમાં ત્યાં આગળ નવીન ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે। આ ટાંકી પર લગભગ 25 થી 30 કરોડના અંદાજે આ ટાંકી બની રહી છે। એનું ડિસ્ટ્રીબ્યુશનનું અને ફીડર લાઇનનું નેટવર્કની કામગીરી પૂર્ણ થયેલી છે। ટાંકીની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મિકેનિકલની કામગીરી છે એ ચાલી રહી છે। આવનારા માર્ચ મહિના સુધી એ પણ પૂર્ણ થશે। એટલે એ ટાંકી શરૂ થવાથી 5 નંબરનો જે ઇફેક્ટેડ વિસ્તાર છે બાપોદનો, એ વિસ્તારને પૂરતા પ્રેશરથી પાણી મળતું થઈ જશે। 4 નંબરની મેં આપને વાત કરી પ્રમાણે મહીસાગર નદીથી આપણે લગભગ 250 કરોડના ખર્ચથી વધારે પણ એ કામગીરી કરી રહ્યા છે। એનું પણ આવતા વર્ષે આપણને એમાં રિઝલ્ટ મળી જશે। અને 15 નંબરના અમુક વિસ્તારની વાત કરીએ તો 15 નંબર માટે આજવા જે આપણો બીજો સ્ત્રોત છે વડોદરા શહેરનો, આજવા સરોવર ખાતેથી નિમેટા વડોદરા શહેર વચ્ચે નિમેટા ખાતે 2 WTP નવા નિર્માણ પામી રહ્યા છે, જેમાંથી એક WTP આવનાર 1 મહિનાની અંદર પૂર્ણ થઈ રહ્યો છે અને અન્ય WTP જે છે એ લગભગ માર્ચથી જૂન મહિનાની વચ્ચે આ કામ પણ પૂર્ણ થવાનું છે। આ કામ પણ આપણે વાત કરીએ તો લગભગ 150 કરોડની આસપાસના ખર્ચે આ કામ ચાલી રહ્યા છે। એટલે એ કામ પૂર્ણ થવાથી 15 નંબરનો જે ઇફેક્ટેડ વિસ્તાર છે એને પૂરતા પ્રમાણમાં પાણી મળશે। એટલે એવું કહી શકાય કે મહાનગરપાલિકાએ ચિંતા કરીથી અગાઉથી છેલ્લા 2 વર્ષથી આયોજનો કરી અને એને શરૂ કરી દેવામાં આવેલા છે। હવે જે સમય લાગશે આ કામ પૂર્ણ થાય એટલો એની અંદર સમય લાગશે અને વડોદરા મહાનગરપાલિકા આના માટે ચિંતિત છે અને સમયસર પુરવઠા વિભાગ જે છે એની કામગીરીનું સમીક્ષા પણ કરી રહ્યું છે અને વહેલામાં વહેલી તકે આ બધા કામો પૂરા થાય અને એનું લોકોને એનું સુખદ પરિણામ મળે એ દિશામાં કામગીરી કરી રહ્યા છે। સર, વાત કરવામાં આવે તો આ જે સમસ્યા થઈ તો શા માટે આ ટેન્કરથી આપણે પાણી પૂરું પાડવું પડ્યું? એવી તો કઈ સમસ્યાઓ હતી જે જેના લીધે આપણે પાણી પુરવઠો જે નળથી આપવાનો હોય તે ટેન્કરથી આપવો પડી રહ્યો છે? પૂર્વ વિસ્તારની આપણે વાત કરીએ ને, પૂર્વ વિસ્તારમાં ડેવલપિંગ વિસ્તાર બી છે। એટલે જ્યારે ડેવલપિંગ વિસ્તારમાં ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એ લોકોને પણ સ્વાભાવિક છે કે લોકો રહેવા આવતા હોય તેમને પણ પાણીના કનેક્શનો આપવા પડતા હોય અને પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને આ 4 નંબર અને 5 નંબરનો જે વિસ્તારની હું વાત કરું છું, આ વિસ્તારની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગોનું પ્રમાણ વધી ગયું છે। છેલ્લા 2 વર્ષની અંદર અઢળક હાઈરાઇઝ બિલ્ડિંગો ત્યાં બનેલી છે। આને કારણે આ સોસાયટીઓને બી પાણી આપવાના પ્રસંગે પાણી આપવું દરેકની જીવન જરૂરિયાતની વસ્તુ હોય અને મહાનગરપાલિકાને પણ પાણીની પરમિશનો આપવી પડતી હોય છે। એટલે એ પરમિશનની વાત કરીએ તો હું કહું એ પ્રમાણે પાણી જે હતું એ બી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે। સાથે સાથે એનો જે વિસ્તાર ડેવલપ થયો છે આ વિસ્તારમાં પણ પાણી આપેલું છે અને અન્ય સોસાયટીઓ વૈકુંઠ અને આવી કેટલીક સોસાયટીઓ છે 15 થી 20 સોસાયટીઓ કે જે ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપ થયેલી છે। 200-300 મકાનો કરતાં વધુ મકાનોવાળી સોસાયટીઓ છે। એટલે આ બધી દ્રષ્ટિઓને ધ્યાનમાં રાખીએ તો પૂર્વ ઝોનના હાલમાં જે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે એ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને જે જથ્થામાં પાણી જોઈએ છે એ જથ્થામાં પાણી આપણે આપી શકતા નથી, કારણ કે એ જથ્થાનું પાણી ત્યાં આગળ લઈ જઈ ન શકાય। એટલે નવા સોર્સ ઊભા કરવા પડે। એટલે એ દિશામાં કામ કરીને છેલ્લા 2 વર્ષ પહેલાંથી
આ બધા આયોજનો કરી નાખવામાં આવ્યા હતા અને આ બધા આયોજન હાલમાં સ્થળ ઉપર કામગીરી ચાલુ છે. એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેનું કહેવું છે કે જે પ્રકારે પાણીની સમસ્યા છે તેને લઈને 2 વર્ષ અગાઉ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આગામી 2026 સુધી હજુ પણ પૂર્વ વિસ્તારના લોકોને ટેન્કરથી પાણી લેવું પડશે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.